ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને આપણે મોર્નિંગમાં પાછા આજે પણ વાડી આવી ગયા છે. હમણાં થોડાક દી પાછા વાડીએ જોવા મળશું, કારણ કે પાછી ખડ નીંદવાની આપણે સિઝન ચાલુ છે. અને જો ડોગેશભાઈ આટું મારે છે ને જોતા જાય છે કે કોઈ આપણે તગડતું નથી ને એમ આગતું નથી ને. ટીટોડી આવે ને ટીટ ટીટ કરે ને જ્યાં આમ ચાંચ ભરાવીને જાય ત્યાં તો ભાગતું થાય મિત્રો. અહીંયા મમ્મી અહીંયા ફૂલ કલેક્ટ કરે છે, માંથી કલેક્ટ થઈ ગયા. અને પપ્પા પાછો સનેડો ફેરવે છે. જો એને સનેડો લઈ લે તો તલીવાળામાં સનેડો આપણે ફેરવવાનો હોય, એટલે એને સનેડો ફરે છે. ને આપણે પાછું અહીંયા ખડ નીંદવાનું છે આજે પણ એવું છે. આને સનેડો કહેવાય, અમારે તો અહીંયા સનેડો કે તમારે શું કહે કમેન્ટ કરજો. અને જો આ રીતના ફેરવવાનું આપણે, બાકી તલીમાં આરો ન આવે દાંતડીમાં ફેરવી તો. એટલે આ રીતના આખા પારામાં જો આ રીતના સનેડો ફેરવે જવાનો. એટલે બધી તલી હોય એ નીકળતી જાય પારા ઉપરથી, બાકી એમાં દાંતેડી હોય તો આરો આવે ને. એટલે આવી રીતના સનેડો ફેરવી. પેલું 2 હેન્ડલ વાળું હોય ટ્રેક્ટર જેવું એને સનેડો કહે ને આને સનેડો કહે. અત્યારે 9:30 થયા ને તમારે એક ઉછળ લાગી ગઈ છે. મમ્મીને આવી ગયો છે માસીનો ફોન, એટલે એની સાથે વાતો કરે છે. ને આપણે સનેડો લઈ આવ્યા અહીંયા, આપણે બાજુવાળા રામ બાપાનો સનેડો માંગી આવ્યા છીએ. અને સનેડાથી આપણે હવે હું પારો લેતો જાવ એક સનેડાથી. મમ્મી બાકીની 4 હાર હોય એની અંદર જો ક્યાંય ખડ હોય તો એ લેતી જાય, એટલે 3 હાર રે વધે. આમ તો પારાની 2 બાજુ આવી જતી હોય, પણ તો એક હાર પાછું જોતી જ આવી પડે રિટર્નમાં. એટલે એ વચ્ચેની 2 હાર આમ તો મેન લેવાની થાય. અને પારો તો લેવાતો જાય, એટલે 2 બાજુની હાર આમ પારે હોય એટલે એ તો લેવાતી જ જતી હોય. એટલે વચલી 2 હાર મમ્મીને ધ્યાનમાં રાખવાની રે એમ, એ રીતનું હોય. એટલે જો આ પારો એક લેતો જાવ પાછો લેતો આવો, એટલે મમ્મી આ 2 હાર લે પછી ઓની 2 હાર લે, એ રીતના લેતી આવે. એટલે આપણે એકદમ પારો ચોખ્ખો થઈ જાય. ઝીણું ખડ ઉગ્યું હોય ને તો ઝીણું ખડે બધું નીકળી જાય. એટલે હે ને સનેડો જ મારવા માંડ્યા. હું સનેડો મારું અને પપ્પા માં સનેડો મારે છે. એ પાછળ આગા પહોંચી ગયા એટલે દેખાશે નહીં કદાચ, એવું છે. અને જો અહીંયા કોયલડી કલરો કરે છે. મમ્મી અહીંયા પપૈયા સુધારવા બેસી ગઈ છે. આપણે બ્રેક પડી ગયો હોય 10 વાગ્યાનો ચા પાણીનો નહીં, પપૈયા બ્રેક. એટલે ફોન મમ્મીએ મૂકી દીધો છે, માસીનો ફોન આવી ગયો તો વાત થઈ ગઈ. એટલે જો આપણે પપૈયા સુધારાઈ ગયા. મીઠા એટલે ભાવે નકર ખાવાનું મની ન. આપણે અહીંથી ઉતારેલા હોય એટલે પાકેલા હોય ઝાડવે એટલે મીઠા હોય. એટલે આપણે જો અહીંયા સુધારી દીધા છે. અને ચાલો હવે આપણે લંચ કરી લઈએ. એટલે મતલબ બ્રેક પડ્યો એટલે નાસ્તો કરી લઈએ. અને પપ્પા છે પાછળ, ફોન કરશું ત્યારે એ આ બાજુ આવશે ત્યારે જ ખાશે, કાં તો પછી આવશે. જે રીતે કરવું હોય એ રીતે કરશે. હવે ફાઇનલી મિત્રો આપણે છે ને 2 ઉથલ લાગી ગઈ છે ને આજે 3જી ઉથલ મારવા જઈ રહ્યા છે. સનેડેથી મારું છું અને મમ્મી છે ખડ એમનો લે છે દાંતેડીથી. અને બહુ એટલે બહુ અતિશય પવન છે અત્યારે. જો મમ્મી અહીંયા દાંતેડીથી લેતી જાય છે. અને હું ફેસબુકમાં અપલોડ કરતો હતો રીલ, તો આપણે પાછળ રહી ગયા. આપણે પાછું ચાલુ કરવાનું છે. મમ્મી એટલે પહોંચી ગઈ છે, તો આપણે ચાલો હવે સનેડો ફેરવવાનું ચાલુ કરી દઈએ. જો અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું. 3 ઉથલ મારીને મમ્મી કપડાં ધોવા બેસી ગઈ છે. અને આપણે પાણી જોઈ છે ગુવારમાં ભીંડોમાં ને એમાં બધે. પહેલાં અહીંયા આપણે આયા ગુવાર છે ને પાઈ દીધું, પપૈયાને પાઈ દીધું. અને હવે જવા દીધું ત્યાં આપણે ગુવાર ને ભીંડો ને એવું બધું બકાલું છે ને એમાં જવા દીધું. તો સરસ મજાના ધોધ સાથે પાણી જાય છે. હવે 2-3 દી થોડોક વરસાદ રહી જાય ત્યાં નીંદાઈ જાય ને સનેડો ફરી જાય ને બધું આપણે થઈ જાય. ઓલા ખેતરે બપોર પછી રાપ મારવાની છે, બીજું મોરવાનું છે. ત્યાં કાલે એક ખેતરે રાપ મારી દીધી અને હવે આજે બીજા ખેતરે માગી જાય. એટલે 2 ખેતરમાં રાપ લાગી જાય. અને જો આપણે બકાલામાં પાણી અત્યારે જવા દીધું છે. પી જાય એટલે આપણે પાછું નાખવું વાળતા જાવ. આપણે પાવડો લેતા જ જાય. આપણે પહેલાં આમાં જતું હતું, પછી ત્યાંથી અહીંયા હરખું કર્યું આ રીતનું, પછી અહીંયા ફળ નાખ્યું વાયક. એટલે હવે એ કાંઈ ગાજા હે વાડીનું પાણી હોય ને એટલે ફટાફટ આપણે વારવું જોઈએ. આ હાથમાં ન રહે એવું નાખવું હોય, કારણ કે વાડીનું પાણી ફૂલ પ્રેશરથી જતું હોય એવું હોય. દાળનું હોય તો રહી જાય. તો અત્યારે 5 વાગી ગયા છે અને મમ્મી છે પાછી આજે સંચા ઉપર બેસી ગઈ છે. ઓલા વસાળ લીધા ને એમાં તકિયા નથી આવ્યા, ઓશિકાન કવર આવ્યા છે. એટલે એના તકિયા બનાવું છે એવા એમ જેવા. એવું છે? હા, આપણે ઓશિકા તો ન હોય છે એટલે તકિયા હોય. તો તકિયા બનાવે છે. ઓશિકા આવ્યા છે તો ઓશિકા આપણે રાખના તકિયા રાખી છે, તકિયા જેવા કરી નાખું. તકિયા બનાવવાના.
કારણ કે મોટા જે મહેમાન આવ્યા હોય જણ હોય એને ટેકો તકિયો જ દેવા જોઈએ બધાને જોઈ તાર પપ્પાને જ રોજ જોઈશે એટલે તકિયો જ જોઈએ એમાં પછી ઓસીકું હોય તો આપણે ઓશીકું દબાઈ પાતળું જાય પડે ટેકો દેવામાં બેઠા હોય ને ઓશીકું રાખે ને હમ. તો પાતળું પડે એટલે આપણે પેલા તકિયા જ રાખ્યા અને સોફા ઉપર તો ગાદરિયું હોય સેટી ઉપર તકિયા એટલે જો મમ્મી આવું બપોર સુધી કવર વાડીએ બનાવે છે જાય બપોર પછી આવું ઝીણું ઝીણું ઘરનું કામ કરી હમ. જો ઉઠીને કચરો કાઢીને વાસણ ગોઠવીને કપડા હાકેલીને પછી આવું થોડુંક નવું કામ કરી ત્યાં તો મારે કઈ રસોઈ તો કરવી ન હોય એટલે મમ્મી હવે કવર બનાવે છે અને દીદી ને કૃતિકા બંને ગયા છે યોગા કરવા અને પપ્પા ગયા છે આપણે મોરવાડ બીજું ખેતર છે ત્યાં રાપ મારવા ગયા છે એટલે બધું ખડ ઉગ્યું હોય વરસાદનું બધું નીકળી જાય ને પછી આપણે ઈ ખેતરે વાવણી કરવાની છે અને તેજભાઈ એવા છે કૃતિકા બેન ભેગા ને ઈ બે તો ગયા યોગામાં પણ અહીંયા રોકાણા છે આ મૂંધા પડીને કોણ પાય ટાકતું હોય છે તમારે તેજ આ કર્યો શું કર્યું તેજ સવારે હજી રજા હતી ને ઉઠો ને રેમો પછી તમને ખબર હે તમારા જૂનું ઘર હતું ને નાના ઓલું નહોતું ઉપરનું નડિયા હા એ પડી ગયા પડી ગયા કેમ પડી ગયા આ ટાઈમ જે પડી ગયા પપ્પા ગયા ને તો ખબર પડી એને અંજવાળું લઈ ગયો એટલે રૂમ ખોલ્યો ને હા તો ખબર પડી એ તૂટી ગયું પડી ગયું એ બધું પવન નું પડી ગયું હા લે તો તું કે ત્યાં લાકડી ભરાવા ન જાતો હોય તો હું કાંઈ નતો જતો દૂધ ગયો હોય તો જ પડે ને બાકી થોડું પડે ઈ કાંઈ નતો ગયો તો હવે શું કરશું આમાં ભરાવતું હોય તો વાહરો લઈને એટલે જ નરિયા પડ્યા હોય એટલે અમે એટલા વરસ ત્યાં કોઈ દી ન પડ્યા ને હવે કેમ પડ્યા એ જ ભરાઈવા હોય વાહરા પણ એમ નહીં હે ને હમ. હું મારા હાથને લાકડી તો અડે જ નહીં ને ન્યા. તો મોટો વાહરો લીધો હોય એટલે અડી જાય કાંઈ નતો લીધું કાંઈ નતો લીધું તને એમ હોય કે લાયા નરિયા તો હવે તે જ આપણે કરશું હું પણ હવે નવા મકાન બનાવે કે નરિયા પાડ નાખો એમ જ કર્યું હોય છે હમ. હા એમ નહીં હવે પડી ગયું એનું શું કરવાનું હોય પાણી ને વરસાદ ને બધું અંદર નહીં જાય થાય જ ને તો હવે તમારે હરખું કરવાનું ને તે પાડ્યું ને તેને અમે હરખું કરી હા તમારું ઘરે ને અમારું ઘરે ઈ તું ઈ છે લે તો મારું નથી હા તો મેં કીધું કઈક સોલ્યુશન દે તો એમ આપણે થઈ જાય શું કરવું હવે શું કરવું જોઈએ તે કે હવે એનું શું કરશું આપણે ઈ ઘરનું પાળવું હે કે નવું બનાવવું ત્યાં હવે પાળે નુહે પડી ગયું તો પાડીનું હોય. થોડું પડ્યું છે હજી તો ઉપરના ખાલી નરિયા પડ્યા છે આખા 2 માળ છે ત્યાં ઈ તૂટી જાય થોડાક દીમાં થોડાક દિવસ તે જ પણ આખું પ્લાનિંગ આરે છે હે? થોડાક દીમાં તૂટી જશે તેનો તૂટે કેટલું એ તો ઉપરના નરિયા તૂટે બીજું થોડું કાંઈ તૂટે એમાં બેલા તૂટી જાય ક્યાંય એ કાડી આડી હળી ગઈ હોય ને ઈ હે ને લાકડું આ હોય ને જો આવી રીતના આમ લાકડું હોય આ ઈ જોઈન્ટ હોય ને એ હળી ગયો હોય વરસાદનું પલળતું હોય ને ભેજ લાગે એટલે ઈ ન્યાથી પડી ગયું છે વચ્ચેથી ઈ હા છે તો પછી હવે તો તૂટે ને હમ કેટલા 60-70 શું કેટલા વર્ષ જૂના હશે ઈ તો પછી કઈ હા લાકડું હતું ને ઈ આખું હેઠે લબડતું હતું એટલે ઈ તો પડી જાય ને લાકડું હળ્યું એટલે પડ્યું છે ઓમ થોડું કઈ બીજું મકાનમાં પડ્યું છે એટલે ઉપરનું એવું પડ્યું છે સમજો એવું છે તે જો રૂમમાં તકિયો લઈ તો માફ કરવા ક્યાં પેલા રૂમમાંથી તકિયો લઈ જે સીધું કઈ એટલે ફટ જાય કામ તે જ કામ બધું કરે અમારે કરવાનું હોય. આપણે જો તે જ પણ જાદુ શીખવાડી છે આમ કરીને એટલે જો આ ઊંચું થાય દેખાડું તો બાજુ જો તે જ ને એવું જાદુ નથી આવડતું જો આમ કરીને એટલે જો આ ઊંચું થયું તું કરી દે જો તારી ગીતા જાદુ થાય છે તે જ હવે જાદુ શીખે પણ આવડતું નથી તે જ ને તે જ ગીતે જાદુ જ નથી થતું મમ્મી તે જ ને જાદુ નથી આવડતું ઇન્જેક્શન દબીને એટલે ઈ ઊંચું થાય તે જ ને જાદુ નથી આવડતું એમ ઊંધો પડીને કરી ને તોય તે જ તારી ગીતે જાદુ ન થાય તારે શીખવું પડે કેમ કરો હું જો લાય તો પેલા આમ ઇન્જેક્શન ખોલવાનું આમ આગો તો રે જો પછી આમ કરીને એટલે થાય જ શું ને તે જ આવડતું જ નથી તે જ ને શીખવું પડે તને એમ ન થાય જાદુ
તેજ મમ્મી તેજને જાદુ જ નથી આવડતું. ઈ કે આ ઊંચું કેમ થાય છે કે ઇન્જેક્શન લબવું ને ઊંચું નથી થતું. જો લાય જો હું કરું જો હા જો પેલા હે ને આખું ઇન્જેક્શન ખોલ લેવાનું. ખોલ લીધું જ્યાં આમ કરીને થયું ને એમ હોય તો તું કેમ કરે હે? થાતું નથી તમે કજો રાખો તે હરખું તો હે. તેજ કરે તો નથી થાતું જાદુ. જો ઊંચું જ નથી થાતું ઈ. બહુ બધા ઇન્જેક્શન માર્યા પણ તેજ ગીતે ઊંચું થાતું નથી. આંગળી આવી જાહે. એ કે બા કેમ થાય પણ ખબર પડતી નથી. જો ઇન્જેક્શન નહીં હતું તો ઊંચું થાય. બા કીધું ઇન્જેક્શન વગર ઊંચું થાય. જો જો થયું ને? થયું ને તેજ તેજના મામા બનાવે. તેજ જો અહીંથી ઊંચું થાય. આ પગ ભરાવીને આમ જા. તેજ કે કેમ થાતું નથી. એટલે મારું નીકળી ગયું. ડિલિવરી થઈ ગયું હવે થાય ને અત્યાર સુધી તો ખબર નહોતી ને. અંકલે કહ્યું ને બિચારા મામા તેજ બનાવે. નું મામા બની ગયું, પોપટ થઈ ગયું. કે નાનો સૌ એટલે. જો ભાઈ તેજ અમારે હમણાં 7 નો ટેબલ બોલ્યો. 7 10 કેટલા થાય? 70. હે બોલતો જ નથી કા નો થાય? હમણાં જ કેતો તો 7 10 70 થાય. 7 10 કેટલા થાય? બ્લિંક થઈ ગયો છે. 7 10 પહેલા 70 થતા હતા એટલે મેં કીધું 7 10 70 નો થાય એટલે તેજ છે બ્લિંક. હવે ખબર નથી 7 10 કેટલા થાય. તેજને ખબર છે હમણાં વાજીરી ખબર પડી ગઈ ને એટલે કે લે મને ખબર પડી ગઈ ભાઈ પાવર માં આવી ગયા. પાછી બેટરી બેસી ગઈ. એ હમણાં થઈ જાય એવું ભાઈ શું થઈ જશે? ભૂલાઈ ગયા. કે વેકેશન કરવું એમ. ભૂલાઈ ગયા વેકેશન માં? ભૂલાઈ જાય. ઓય ભૂલાઈ ગયા? તમે બોલો ને કહી દે. ઉભાયો એને આવડે છે હવે શું 7 10 70 નો થાય કાં થાય? બની ગયો ને મામા પાછો. કેટલી વાર લાગી એ કે હવે મામા બનાવો પાછો બની ગયો. હું વાર લાગી તને મામા બનાવવામાં? બીજું કરાવો બીજું કેટલું કરાવું? 2 વાર તો મામા એટલી વારમાં બની ગયો. હવે બીજો મામા બનાવો કઈ કેટલું બનાવ્યું તને? બનાવ્યો પાછો અહીંયા બનાવ્યો એ વાં ખબર પડી ગઈ ને મમ્મીએ કીધું એટલે પાછો કે લે હવે બનાવો પાછો બની ગયો. હવે પાછો બનાવ કોણ ના પાડે કોઈ નો ના પાડે. કેટલા બનાવો પાંચનું બોલું 7 નો નથી બોલો એ બધાને આવડે. 8 નો 9 નો બોલ હાલ. 8નો આવે તો પછી ભૂલ પડે ભૂલ તો પડે નથી નાનો છો કા. અહીંયા 2-3 મીંદડા આવી ખાઈ ગયા છે. 1 મીનો આ 1 મીનો આ ને 1 મીનો આ એટલે આ બધા ખાઈ ગયા છે. હવે કૃતિકા એ મોટો હાથ છે આમાં. આ મીનાનો મોટો હાથ છે ખાવામાં. બાય બાય લે બાય બાય એટલે કે લે ભરાઈ ગયું મારું કામ ભરાઈ ગયો ભાંડો ભરાઈ ગયો. આ સાફ તો કરો હું રમવા નીકળું. આ સાફ કરતી તો જા હવે એટલે આ બધું ખવાઈ જાય. હવે ફૂલ હતા ને બહુ સારા ખટમીઠા હોય એટલે હવે તો ફૂલ રહ્યા નથી. આની અંદર કવાઈ ગયા છે. કાલે કોલ ખાધો આજે ફૂલ ભાગમાં હતા તો ફૂલ આવી ગયા. કાલે પાન ખાધા ના આજે ફૂલ ખાધા. હે દીદી કેવા લાગ્યા તને? એમ સરસ ખટમીઠા લાગે. એટલે હું કૃતિકા બે યોગામાં જાય ને રિટર્ન માં આંબલીથી લેતા આવી. આની ચટણી બને. ચટણી પણ એમનો જ ખવાય છે. ચટણી બનાવવાનો ક્યાં ટાઈમ? અચ્છા એવું છે. હું આમ નાની હતી તો મને આનો શેપ છત્રી જેવો લાગતો. મને એમ થતું કે આ છત્રી હોય. આ તો દીદી ભેગી એની એક ફ્રેન્ડ આવે છે ને એને આપેલા છે. આપણે અહીંયા આંબલી છે એમાં આટલા ફૂલ નહીં આવતા. એમાં કોલ જ આવે છે. એટલે આ તો એમને આપ્યા કૃતિકા લઈ આવી એટલે ખાતા હતા. અને આ જો બાજનું કરી લીધું એવું છે. ઓકે કુણા પાંદ ને એવું બધું હોય. હવે આમાં પછી બને ફૂલ આમાં આવી ગયા હતા એટલે આ ફૂલ અમે ખાધા. અત્યારે આ બધા વધારે મજા આવે ફૂલ ખાવાની. સરસ ખટમીઠા લાગે. આમાં આવશે જો આ પાન જે પિંક રહ્યું ને એટલે ઓમ હજી કર્યું જાજી જ છે. જો આ બધી કર્યું જ છે. કર્યું ખુલે ને પછી એની અંદરથી ફૂલ નીકળે પછી એમાંથી કાતરા નીકળે એવું હોય. એટલે આ બધી કર્યું જ છે. જો કરી હોય કરી ખુલે તો આમ ખુલી
આવી રીતે આમ પાન થાય ને આમ પછી પાંદ થઈને ખુલે પછી અંદર જો આ રીતના પાંદ થાય આવી એટલે આખી ફૂલ ખુલે. યલો કલરનું ફૂલ હોય જાવ જો આવું ફૂલ ખુલે પછી ફૂલ ખુલે ને એની વચ્ચે જો આવી દાંડીઓ હોય નાની નાની આ રીતની. જો આમાં કેમ તણા દાંડી છે આ વાળી. આ વાળી હા એ દાંડી હોય ને દાંડીમાં જો 4 દાંડી છે ને તો ચારેય દાંડીમાં 4 કાયતરા બંધાય એક ફૂલની અંદર છે એ રીતનું થાય. એ રીતના એમાં કાયતરા આવે આગળ. આ છે એમાં ફૂલ ખુલેલું છે એમાંથી 4 દાંડી હોય જેમાં એકમાં નીકળેલું છે બાકી 3માં ખરી ગયા છે. આ રીતના છે જો એટલે એ એકમાં પછી કાયતરો આવી રીતના બંધ. દીદી જો અહીંયા 2 હાથે છે ને પાણીપુરીમાં હોલ પાડવા માંડી છે અને પાણીપુરી બનાવી છે દીદીએ. અને આ બંને જો ખાવામાં વેઇટિંગમાં બેસી ગયા છે. તેજભાઈ તો લંકાય છે. કઈ ભલા મારા ભક્તો પાણીપુરી ખાય છે. ભક્ત નંબર 2 અને ભક્ત નંબર 1 એટલે આપણે શૂટ કરશો તોય. ચાલો આપણે હવે પાણીપુરી લપેટી લઈને આપણો વ્લોગ અહીંયા એન્ડ કરી દે. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા જાજો. હાઈપ કરજો. હાઈપ કોઈ કરતું નથી હમણાં. હાઈપ નથી આવતા એટલે હાઈપ કરજો. मुकुंद पटेल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवो